જલારામ, કેમ છો બધા? આપ છો બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે હું આવી ગયો છું કોડીનાર નગરપાલિકા ગાર્ડને, અને ત્યાં એક સરસ મજાની આર્ટ ઓફ લિવિંગ દ્વારા શિબિરનું આયોજન થયેલું છે, અને જયેશભાઈ અજાબિયા શિબિર લઈ રહ્યા છે. ચાલો જોઈએ. જો આર્ટ ઓફ લિવિંગ દ્વારા શિબિર ચાલુ છે. જો સ્વામી ધીરે ધીરે પણ આવી ચૂક્યા છે. આંખો બંધ કરી આપણે કોઈને કાંઈ આપણું ધ્યાન ભટકાવ્યું. જે દુનિયામાં ખાવાનું બધું થઈને જ રહેવાનું. ઊંડો શ્વાસ લઈએ ધીરે ધીરે અને મુસ્કુરાતા શ્વાસ છોડીએ. નવ કપાલ ભારતી સ્ટાર્ટ. પેટને અંદર બહાર કરો. શ્વાસ છૂટે ત્યારે પેટને અંદર ધક્કો મારો. ભલે ધીરે ધીરે થાય પણ સાચું કરો. કમર સીધી. અંદર શ્વાસ લઈએ ત્યારે નહીં, બહાર છોડીએ ત્યારે પેટને ધક્કો મારો. ઊંધું કરે છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા કોડીનારમાં નગરપાલિકા ગ્રાઉન્ડમાં શિબિર ચાલુ છે. યોગા શિબિર લઈ રહ્યા છે શ્રી જયેશભાઈ અજાબિયા. કમર સીધી રાખો. શ્વાસને જોરથી બહાર ફેંકીએ. ધીરેથી રિલેક્સ. ધીરેથી પોતાની જગ્યાએ વજ્રાસનમાં આવી જઈએ. આંખો બંધ જ રાખીશું. વજ્રાસન ગોઠણ વાળીને બેસી જઈએ અને ભસ્ત્રિકા પ્રાણાયામ માટે પોઝિશન લઈએ. ઢીલી મુઠ્ઠી ખભા પાસે. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. પૂરું ધ્યાન પોતાના શ્વાસ ઉપર. એક સાધારણ ઊંડો શ્વાસ ધીરે ધીરે લઈએ અને ધીરે ધીરે મુસ્કુરાતા શ્વાસને વિદાય આપીએ. અંદર 12, અંદર 13, અંદર 14, અંદર 15, અંદર 16, અંદર 17, અંદર 18, અંદર 19 અને અત્યારે ગોઠણ ઉપર રાખી દઈએ. પગ દુખતા હોય તો વજ્રાસનમાં ન બેઠાતું હોય તો પલાઠી વાળીને બનીએ, અને વજ્રાસનમાં બેઠાતું હોય તો આપણું શરીર વધુ મજબૂત થતું હોય. પૂરું ધ્યાન શ્વાસ ઉપર. બદલાયેલા શ્વાસની ગતિ ઉપર ધ્યાન. કંઈ પણ થાય આપણી આંખોને બંધ જ રાખી. સ્વની યાત્રામાં રહો. પેટ, છાતી, ગળાનો ભાગ જ્યાં પણ વાઇબ્રેશન આવી રહ્યા છે ત્યાં ધ્યાન લઈ જઈએ. ફરી બીજા રાઉન્ડ માટે તૈયાર થઈએ. ઢીલી મુઠ્ઠી ખભા પાસે. અંદર 1, અંદર 2, અંદર 3, અંદર 4, અંદર 5, અંદર 6, અંદર 7,
અંદર 8, અંદર 9 અને ફરી હથેળી ખુલ્લી આકાશ તરફ, પૂરું ધ્યાન શ્વાસની ગતિ તરફ. શ્વાસ દ્વારા કણ કણમાં એક ઉર્જા ઊભી થઈ રહી છે એને મહેસૂસ કરીએ. શરીરનો બધો જ કચરો આ પ્રાણાયામમાં બહાર નીકળતો હોય. કેટલા 100% આપશું. પૂરા આનંદ અને ઉત્સાહ સાથે છેલ્લો રાઉન્ડ કરીશું. પૂરા 100% મૂકીને 101% કરીશું. ઢીલી મુઠ્ઠી ખભા પાસે. એક ઊંડો શ્વાસ લઈએ અને છોડીએ. ફોર્સફુલી ભસ્ત્રિકા. અંદર બહાર, અંદર બહાર, ઉપર નીચે. ચાલુ રાખો. અંદર 5, અંદર 6, અંદર 7, અંદર 8, અંદર 9, અંદર 11, અંદર 10, અંદર 12, અંદર 13, અંદર બહાર, અંદર બહાર. ફોર સાથે ચાલુ રાખો. અંદર 18 અને આખો બંધ જ રહેવા દે અને ધીરેથી સુખાસનમાં બેસી જઈએ. ઊંડો શ્વાસ ભરીએ અને છોડીએ. ઓમકાર માટે શ્વાસ ભરો. બીજી વાર. કમર સીધી જ રહેવા દે અને ખભાને અને શરીરને ઢીલું છોડી દઈએ. આપણે જ્યાં બેઠા છે એ બધું જ વજન જમીન ઉપર છોડી દઈએ અને ગુરુજીના અવાજમાં ધ્યાન કરીશું. કંઈ પણ થાય આપણા પોતાના શ્વાસ સિવાય બીજે ક્યાંય ધ્યાન નહીં. हमारा अस्तित्व 5 कोशों से बना है. सबसे पहले अन्न रसमय कोश माने हमारा शरीर और वातावरण. दूसरा कोश है प्राणमय कोश, जो प्राण ऊर्जा संचार कर रही है हमारा शरीर में, कण कण में व्याप्त है, वो प्राणमय कोश है. फिर मनोमय कोश जो विचारों से बना है. फिर चौथा कोश है विज्ञानमय कोश जो भावनाओं से बना. विचार से भी सूक्ष्म जो भावनाएं हैं उनसे बनी है. फिर 5वीं कोश है आनंदमय कोश जो भाव से भी अतीत और सर्वव्यापी हमारी चेतना जो सब जगह व्याप्त. અમે દર વર્ષે એક વખત 4 દિવસનો મૌનનો કોર્સ કરવા જાય, એડવાન્સ કોર્સ. હમણાં 9 થી 12 જાન્યુઆરી બ્રહ્મ ફાર્મ હાઉસ અમરેલીની બાજુ લિમિટ હોય, 50, 60, 70 જણા આવે અને 4 દિવસ સુધી મૌનમાં રહેવાનું. અને આ તમને જેમ 21 મિનિટનું ધ્યાન કરાવીએ એમને 2-2 કલાકના ધ્યાન આવે, ખબર જ ના પડે 2-2 કલાક સુધી. હા, તો આ મૌનની અંદર અને પાછી સાધના તો ખરી. પરમ પદ્મ સાધના કરાવે, ભસ્ત્રિકા, સુદર્શન ક્રિયા, આ બધું તો કરવાનું જ. અને આખો દિવસ મૌનની મસ્તીમાં. પછી આ તમારી જેમ પાર્ટનર જોડી બનાવીને કરાવીને એવી તો લગભગ 50 જેટલી ગેમ આવે 4 દિવસમાં. વારા ઘડીએ કંઈક પાર્ટનર બનો, અલગ અલગ પાર્ટનર બનો. હા, ઘણીવાર એ પ્રોસેસમાં બધું બહાર આવતું હોય.
ધ્યાન દરમિયાન એવું થાય. ઘણીવાર કંઈક એવી ભાવનાઓ સાથે રડવું પણ આવી જાય, તો એ વહેવા દેવાનું, એને સ્વીકારી લેવાનું કે મારી દુઃખદ ભાવના નીકળી જાય છે, પણ આપણી અંદર આનંદ અને ઉર્જા ભરી દેવાની. ચાલો, કોને સૌથી વધારે કોર્સ ગમ્યો એનો સૌથી હાથ ઊંચો હશે ને એને ખબર પડે. કોનો હાથ ઊંચો? છેલ્લા જોરી ઓલો હાથ આવી જાય. અહીંયા આવ, અહીંયા આવ. એ તો હાથ ઊંચો તારો પરફેક્ટ હતો એટલે તારો વારો પેલો આવ્યો, બાકી બધાનો વારો આવશે. આપણે આ 3 દિવસ જે નવચેતના શિબિર કરી, યોગ, ધ્યાન, પ્રાણાયામ, એના વિશે કેવું લાગ્યું? 3 દિવસમાં પહેલા કેવી સ્થિતિ હતી ને અત્યારે શું છે? કયો બધા ખુલીને. શું નામ તમારું? હર્ષાબેન વાઢેલ પોતાનો અનુભવ કહેશે. 3 દિવસ મજા આવે, નવું નવું જાણવા મળે, શીખવા મળે, આનંદ આવે. અહીંયા જોઈને કે ઓકે. ચાલો હવે કોણ આવે? હું બોલાવું એ જ આવશે કે પોતાની મેળે કોઈ આવે છે? તો એક વારો તો બધાનો આવવાનો છે. સમજીને આવી જાય, સમજીને આવી જાય. 3 દિવસ નવા નવા યોગ શીખવા મળ્યા. આ બધાની આંખમાં આંખ નાખીને કયો શું શું કર્યું, મજા આવી, કેટલો આનંદ આવ્યો, બધું કયો. હજી બધાને બાકી રહી ગયું તો હજી ડાન્સ કરાવવાનો છે ભાઈ, સ્પેશિયલ ફોર્મ્યુલા આપવાની છે. 3 દિવસની શિબિરમાં અમને ઘણા યોગ શીખવા મળ્યા, ખૂબ મજા આવી. તું ઉતાવળી થઈ કા બોલવા? આવી જા, આવી જા, આવી જા, આવી જા બાજુમાં. હાલો આવી જા, મને તો બહુ ગમે. સામેથી આવો. મારું નામ કાતિયા રંજન છે અને આ 3 દિવસની શિબિરમાં મને ઘણું શીખવા મળ્યું છે, જેનાથી મારી અંદર કંઈક નવી ઉર્જા આવી છે. આ 3 દિવસની શિબિરમાં મને યોગ કેવી રીતના શીખવું, કેવી રીતના ખુશ રહેવું, બીજાને કેવી રીતના શીખવાડવું, આ 3 દિવસની શિબિરમાં મને ખૂબ ઘણું શીખવા મળ્યું છે. અને આવી રીતે આ યોગા અને પ્રાણાયામ કરતી રહીશ, જેનાથી મારા શરીરને અને મારા મનને એક્સરસાઇઝ મળે. તાળી પાડો, તાળી પાડો. ખૂબ સરસ, ખૂબ સરસ. મારું નામ સોલંકી તાલી, તન્વી છે. આ તાલી, 3 દિવસની તાલી, શિબિરમાં જાણવા મળ્યું છે કે ખોરાકનું મહત્વ આપણા શરીરમાં શું છે. આપણું શરીર પંચતત્વનું બનેલું છે. આપણે શરીરના અંદર યોગાનું ઘણો મહત્વ છે. આપણું શરીર આપણા શરીરમાં પાણીનું કેટલું મહત્વ છે. ઘરે અંદર કોઈ દુઃખી હોય તો એને કેવી રીતના સુખી કરવા જોઈએ અને બધાને કેવી રીતના નો કન્ફ્યુઝન, કાંઈ વાંધો નહીં. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ બેન આવે. જો શિબિર દરમિયાન બધા આનંદ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો હેતલ ગણાત્રા રોગ મારફતે આર્ટ ઓફ લિવિંગની શિબિર. આપ જોઈ રહ્યા છો આર્ટ ઓફ લિવિંગ વાળા શિબિરમાં છેલ્લો દિવસ છે આજે અને બધા આનંદ રહી રહ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. બધા આનંદ લઈ રહ્યા છે.
જોઈ રહ્યા છો આર્ટ ઓફ લિવિંગ દ્વારા શિબિર આ છેલ્લો દિવસ છે બધા આનંદ લઈ રહ્યા છે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ખાસ કરજો બધા આનંદ લઈ રહ્યા છે આ છોકરાને હારા ઉડી ગયા. જે બધા આનંદ લઈ રહ્યા છે શિબિરનો આજે છેલ્લો દિવસ છે ખૂબ મજા આવી તમારા સાહેબના મોબાઈલમાં મોકલી મારી ચેનલ મારફતે આપને આ પૂરો વિડીયો જોવા મળશે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ ખાસ કરજો કોડીનાર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની એસસી અને એસટી સમાજની દીકરીઓ માટે છેલ્લા 4 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા યોગ ધ્યાન પ્રાણાયામની શિબિર થતી હોય છે જે કોડીનાર આર્ટ ઓફ લિવિંગના યોગ ટીચર તરીકે હું જયેશ અજાબિયા આ સેવા આપવા આવું છું. આ દીકરીઓ પહેલા દિવસથી જ એટલું બધું શીખે છે. સરળ યોગ ધ્યાન પ્રાણાયામ અને શ્વાસની ક્રિયાઓ દ્વારા તે પોતાની અંદર એક નવી ઉર્જા અને શક્તિ ભરે છે અને પોતાની કારકિર્દીને ટોચ ઉપર લઈ જવા માટેની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ લોકો કમિટમેન્ટ સાથે આ સાધના નિયમિત ઘરે કરે છે અને આ ખૂબ જ મોટા ફાયદાઓ સમાજને મળી રહ્યા છે. આ શિબિર 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સ્વામી વિવેકાનંદ પાર્ક કોડીનાર ખાતે રાખવામાં આવી હતી. જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ જય